હા, એક બાપા ગયા ને વાણંદ દુકાનમાં, તો વાણંદ એક ભાઈને માથામાં પીછો મારતો હતો. એટલે કે આ શું કરે કલર, કે વાળમાં કલર રે, અરે 1.5 મહિનાની ગેરંટી. તો બાપા કે ભાઈ મને વાળ સેટિંગ કરી દે, મૂછું સેટિંગ કરી દે, મૂછું ને વાળને કલર મારી દો. કલર મારી દીધો ને ગયા ઘેરે, ડોશીમાં એ ખાટલો ટાળી દીધો. આવો આવો ભાઈ. ભાઈની દીકરી થામાં હું ગુડાણો છું. ડોશીને એમ કે કોઈક મહેમાન આવી ગયું. ભાઈ એને તો ખબર ન હોય આ ઉંમરે આ પોતા મારીને આવશે. અહીં એક કપલ હોટલમાં ઉતર્યું હોય છે. રાતના 1:30 વાગે કાઉન્ટર ઉપર ફોન કર્યો. એ કે ભાઈ જાગો છો? કે હા. કે આ 119 નંબરના રૂમમાંથી બોલું છું. અમારે પતિ પત્નીને ઝઘડો થઈ ગયો છે, મને કાંઈક મદદ કરો. તો હોટલ ઉપર બેઠો તો એ કે હું શું તમને મદદ કરું? અરે કે કાંઈક મદદ કરો, મારી પત્ની કે બારીએથી કૂદીને એને મરી જવું છે. પણ તો કે એમાં હું શું કરું? કે અહીં આવ્યું બારી ખુલતી નથી. એક ભાઈ ગુજરી ગયા હતા, તેમાં બધા ખરખરે જતા હતા લોકાએ. તેમાં એક જણાએ જઈને પૂછ્યું કે બાપા કેવી રીતે ગુજરી ગયા, બીમાર હતા? એ કે ના ના કાંઈ કોઈ જાતની બીમારી નહીં, દૂધ પીતા પીતા ગુજરી ગયા. કે દૂધ પીતા પીતા કેમ ગુજરી ગયા? એ કે માથે ભેંસ પડી. હા, ડાયરેક્ટ પીતા હતા. ઘણા માણસને અડધું બોલવાની જ ટેવ હોય. પત્ની એના પતિને કે આપણી સગાઈ થઈ ત્યારે કે કેવા તમે મને ફરવા લઈ જતા, નાસ્તો કરવા લઈ જતા, હોટલમાં જમવા લઈ જતા, મોલમાં ખરીદી કરવા લઈ જતા, પિક્ચર જોવા લઈ જતા. આ લગ્ન થયા ને એને 5 વર્ષ થયા પછી ક્યારે લઈ ગયા તમે? ઓલો કે ગાંડી ચૂંટણી પતી ગયા પછી પ્રચાર ન હોય. રાજકોટમાં ચોકમાં એક ભાઈ આવેલો જતો હતો, પટો બટો બાંધેલો, ચશ્મા પહેરેલા, હાથમાં પાકેટ. આમ નીકળો ને ત્યાં એક ભાઈ કે એ ભાઈ ઉભા રહ્યો. તો ઉભા રહીએ. બોલો ભાઈ. અજાણ્યા માણસ હોય તો જવાબ તો આપે ને માણસ. એ કે પોલીસ વાળાને જોયો તો તે? કે અહીં કોઈ પોલીસ વાળો નથી. તો કે આગળ ચોકમાં? કે ત્યાં ચોકમાંય નથી. તો આગલી બજારમાં હતો પોલીસ વાળો? ના, પોલીસ વાળો કોઈ જગ્યાએ મેં જોયો જ નથી. આટલામાં ક્યાંય પોલીસ નથી? કે ના. એ કે તો પાકીટને રૂપિયા કાઢી દે. હાલ નહીં તો ઠાર મારી નાખી. પાકીટને રૂપિયા લઈને વયું ગયું. બોલો. હા, ઘણા અહીંથી ઉના પાણી કરીને નાતા હોય બેઠા બેઠા. વાત શું કરે? આપણે કોઈને ચિંતી જ નહીં કોઈ, પણ કોઈ ચિંતું કરતા નથી એમ કે. હા, હું ઘેરે જાઉં તો મારી જાતે બધું કરેલું. આ પરંપરા તારી 3 પેઢીથી હાલી આવે. તારા દાદા હાંડો લઈને પાણી ભરતા એ અમે જોયા. અમે કોઈને નો ચિંતી હાથે કરી લે, પણ હાથે જ તમારે કરવું પડે, કારણ કે રહ્યો છો એ રીતે. હા, લેવા દેવા વિના ગમે ત્યાં ભોંસકરીની જેમ ઘુમરા મારતા હોય. હા, કારણ વિનાના કોક આરે માથાકૂટ કરીને બેઠા હોય.